કોમર્શિયલ એલપીજી સપ્લાય બંધ છે, જેથી સૌથી માઠી અસર હોટેલ અને રેસ્ટોરાં ઇન્ડસ્ટ્રી પર પડી રહી છે। ત્યારે રેસ્ટોરાં સંચાલકો પણ હવે વિકલ્પ શોધી રહ્યા છે। હાલમાં કમર્શિયલ એલપીજી સપ્લાય ઠપ થતા અનેક નાના એકમો બંધ કરવા પડે તેવી સ્થિતિ છે। બીજી બાજુ કેટલાક એકમો દ્વારા હવે કોમર્શિયલ ઇન્ડક્શન કડાઈ વાપરવાનું શરૂ કરાયું છે। એક તરફ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની અછત છે, ત્યારે ધંધા ટકાવી રાખવા માટે આ પ્રકારની ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ વધારી દેવાયો છે। તમારી પાસે બે જ ઓપ્શન છે કે યા તો તમે ફરિયાદો કરો, બૂમાબૂમ કરો, શોર્ટકટ અપનાવો, યા તો તમારી શક્તિને તમે પૂરેપૂરી વાપરો, તો એનાથી તમારો ધંધો મજબૂત થશે। રેસ્ટોરન્ટ સંચાલકો હાલ મેન્યુમાં કાપ મૂકી રહ્યા છે। કેટલાક સંચાલકો દ્વારા લાકડાના ચૂલા કે લાકડાથી ચાલતી કમર્શિયલ સગડીનો પણ ઉપયોગ થઈ રહ્યો છે। સંચાલકોનું કહેવું છે કે હાલ ઊંચા ભાવે કમર્શિયલ એલપીજી ખરીદવાના બદલે લોકોએ વિકલ્પ શોધવામાં મહેનત કરવી જોઈએ। બીજી બાજુ સંગ્રહખોરી કરનારાઓ માટે પણ આગનું જોખમ વધશે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે। આમાં કેમિકલ રિએક્શન થવાને કારણે, સ્પોન્ટેનિયસ કમ્બસ્શન થવાને કારણે આગ લાગવાની શક્યતા વધી જતી હોય છે। પથ્થર યુગથી એઆઈ યુગ સુધી માનવે વિકાસ કર્યો, ત્યારે આ આફતને પહોંચી વળનારો વર્ગ પણ સજ્જ છે।